નડિયાદમાં સ્કૂલ વિદ્યાર્થીઓનો જોખમી મુસાફરીનો વાયરલ વીડિયો મામલો. નડિયાદની જીવન વિકાસ સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીઓ મહુધાના બગડુ ગામે એનએસએસ કેમ્પ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની જોખમી મુસાફરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. વિદ્યાર્થીઓની સલામતી સાથે ચેડા થવા અંગે ચર્ચા જાગી છે. આચાર્ય પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી મામલે ભૂલ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે શાળાનો સમગ્ર સ્ટાફ નેશનલ મેઇન્સ કમ મેરિટની પરીક્ષા કાર્યમાં વ્યસ્ત હતો અને એ દરમિયાન પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓને કેમ્પ માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં શક્ય છે કે શરતચૂક થઈ હોઈ શકે. આ મુદ્દે આગળની કાર્યવાહી કરતા આચાર્યએ જણાવ્યું કે પ્રોગ્રામ ઓફિસરને નોટિસ આપી એની સલામતી અંગે ખુલાસો માંગવામાં આવશે. હકીકતલક્ષી અહેવાલ મેળવ્યા બાદ જરૂરી પગલાં ભરવામાં આવશે. આચાર્ય પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ સ્પષ્ટ કર્યું કે શાળા વિદ્યાર્થીઓની સલામતી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આવી સ્થિતિમાં કડક પગલાં ભરવામાં આવશે. પ્રજ્ઞેશ પંડ્યા, આચાર્ય જીવન વિકાસ હાઈસ્કૂલ, નડિયાદ. આપણી શાળા એટલે કે જીવન વિકાસ શાળાના કેટલાક વિદ્યાર્થીઓને જે 3 પૈડાવાળી રિક્ષામાં લઈ જવામાં આવી રહ્યા હતા ખૂબ જ જોખમી રીતે, આ મામલે આપણો શું ખુલાસો? એટલે એકચ્યુઅલી આજે અમારે એનએમએમએસની પરીક્ષા, નેશનલ મેઇન્સ કમ મેરિટની પરીક્ષા હતી. એટલે સવારે 10 વાગ્યાથી અમારો સ્ટાફ અને હું પણ પરીક્ષા કાર્યમાં રોકાયેલો હતો. અમારા એનએસએસના પ્રોગ્રામ ઓફિસર દ્વારા કદાચ આ વિદ્યાર્થીઓને જો લઈ ગયા હશે એ રીતે, પણ એની મને બહુ જાણ નથી. પણ એમનો હકીકતલક્ષી અહેવાલ એમને લેખિત ખુલાસો આપી માગી અને જાણી લઈશું કે એમને કઈ રીતે આવી રીતે ચૂક થઈ છે અને એ બાબતે અમે એમની વિરુદ્ધ જે પણ કંઈ એક્શન લેવાના છે લઈશું.